નરેન્દ્રભાઈ મોદી કાર પુલિંગની વાત કરતા હતા. હવે ખેડૂતોએ કાર્ડ પુલિંગ કરવાનો વારો આવ્યો. એનું કારણ એ છે કે પહેલાં સરકારે કોમર્શિયલ ગેસની અંદર 1000 રૂપિયા ભાવ વધારો કર્યો, પછી ખાતર ઉપર 850 રૂપિયા ભાવ વધારો કર્યો, ત્યાર પછી પેટ્રોલ ડીઝલ ઉપર ભાવ વધારો કર્યો, અને હવે સીએનજી પીએનજી એલપીજી ઉપર અને ટ્રાન્સપોર્ટેશન ઉપર મોંઘવારી આવવાની છે. આનાથી ખેડૂતો, ખેતમજૂર, માલધારી, નાના વેપારી અને પથરાણાવાળા જે ધંધાર્થી છે, જે રોજે રોજનું કમાઈ અને ખાય છે, એ લોકો માટે આ કમરતોડ મોંઘવારી આવશે. આ મોંઘવારીથી હું એમ કહું કે છેલ્લા 4-5 મહિના થયા જે આજે ગુજરાત સ્થિર હતું એનું કારણ હતું કે ખેડૂતો આત્મહત્યા કરતા હતા, એ બંધ થયા. અને હવે આ મોંઘવારીથી ખેડૂત એક નહીં, ખેતમજૂર, માલધારી, નાનો વેપારી, પથરાણાવાળા, ધંધાવાળા બધા આત્મહત્યા તરફ વળશે. કારણ કે આ મોંઘવારીની અંદર પૂરું કેમ કરવું? દિન પ્રતિદિન માની લો કે આજે 5 રૂપિયા વધ્યા બચત થઈ ઘરમાં, તો સવારે 20 રૂપિયાની મોંઘવારી આવે છે. આખીર પ્રજા કરે શું? ઘર પૂરું નથી થતું, વ્યવહાર પૂરું નથી થતું, સામાજિક રહેવાતું નથી, લાઇટ બિલ ભરવા, ટીવી બિલ ભરવા, મોબાઈલ બિલ ભરવા, તમામ પ્રકારના દૂધ બિલ ભરવા, છાશ બિલ ભરવા, બિલ એટલા બધા મોંઘા થઈ ગયા કે આખીર તમામ જનતા ઉપર લાખો ઉપરનું દેણું થઈ ગયું છે. ન હુજે કોઈ પણ નજર, આખીર જમીન વેચે કાં તો આત્મહત્યા કરે. આવા દિવસો આજે ગુજરાતમાં આવી રહ્યા છે. આના માટે સરકારે ખરેખર, હું તો એમ કહું કે ખેડૂતોને પણ ભાવ વધારા દેવો જોઈએ આટલા જ ટકા. તો જેટલી લોકોની જનરલ ઓલ ઓવર લોકોની આવક છે એનાથી આ મોંઘવારીમાં જાવક ડબલ થઈ જાય છે. મોદી સરકાર એમ કહેતી હતી કે ખેડૂતોની અમે 2022માં ડબલ આવક કરશું. અરે ભાઈ, હતી એટલી રહી હોત તો સારું હતી. આવક ડબલની વાત નહીં, પણ તમે ડબલ જાવકની વાત કરી છે. એટલા માટે આ લોકો આજે હાહાકાર મચી ગયા છે. કોઈ સૂઝબૂઝ રહેતી નથી. લોકો સવારે ઉઠે ત્યાં સમસ્યા, મોંઘવારી, ભાગદોડ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, સીએનજી, પીએનજી, ખાતર, અનેક સમસ્યાઓ. આ તો સારું કહેવાય ભગવાને 8 કલાક ઊંઘ આપી શાંતિથી સૂઈ શકે. હવે ખરેખર ભાજપ સરકારને હું વિનંતી કરું છું કે આવું રાજ ન કરાય. કોઈ જનતાનો ભોગ લઈને સત્તા ઉપર ના રહેવાય. જનતા છે તો તમે છો, બાકી એન્ટાર્કટિકા ખંડની અંદર બનાવો તમારી સરકાર, કારણ કે ત્યાં જનતા નથી. આખીર જનતા તમારા માટે આશીર્વાદ છે. જો કોઈ માણસ જીવતો હોય છે તો ટેક્સ ભરશે, મરી જાય તો ટેક્સ નહીં ભરે. હવે ટેક્સની મર્યાદા બંધ કરો, મોંઘવારી ઓછી કરો, નકર ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર નવનિર્માણ આંદોલન પાર્ટ 2 પેદા થશે. સ્વયંભૂ પબ્લિક રોડ ઉપર ઉતરશે.